નમસ્કાર. આપણે સૌ જાણીએ છીએ કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ વાપરીને પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. પણ પ્રાણીઓનું શું? એ તો બનાવી શકતા નથી. બરાબર છે. એમને દોડવા, કૂદવા, શરીરને મોટું કરવા, કંઈ તૂટફૂટ થઈ હોય તો એને સરખું કરવા, મતલબ બધા જ કામ માટે શક્તિ તો જોઈએ ને. હા, એ શક્તિ ખોરાકમાંથી જ મળે. એટલે જ પ્રાણીઓ કાં તો સીધા વનસ્પતિ ખાય હમ અથવા તો પછી એવા પ્રાણીઓને ખાય જે વનસ્પતિ ખાતા હોય. એટલે આડકતરી રીતે આધાર તો વનસ્પતિ પર જ છે. સાચી વાત. તો આજે આપણે પ્રાણી પોષણની વાત કરવાના છીએ. એટલે કે પ્રાણીઓને કેવા પોષક તત્વો જોઈએ, એ ખોરાક મેળવે કેવી રીતે, અને પછી શરીર એનો ઉપયોગ કઈ રીતે કરે છે. હા, એટલે મૂળભૂત રીતે પોષણ એટલે આખી પ્રક્રિયા, ખોરાક લેવાની રીત અને શરીરમાં એનો વપરાશ. આપણે જે પણ ખાઈએ છીએ એમાં ઘણા ઘટકો હોય છે, ખરું ને? હા, મુખ્યત્વે તો આપણે જે ભણ્યા હતા, કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર અને પાણી. બરાબર. અને આમાંથી કાર્બોદિત જેવા કેટલાક ઘટકો છે ને, એ થોડા શું કહેવાય, જટિલ સ્વરૂપમાં હોય. શરીર એને એમને એમ વાપરી ના શકે. ઓહ. એટલે શરીર શું કરે, આ જટિલ ઘટકોને તોડીને સરળ બનાવે. બસ આ જ પ્રક્રિયા એટલે પાચન. સમજાઈ ગયું. તો ચાલો આ પ્રાણી પોષણની જે રસપ્રદ દુનિયા છે એમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ. શરૂઆત કરીએ ખોરાક મેળવવાની અલગ અલગ રીતોથી. મેં સાંભળ્યું છે કેટલીક રીતો તો બહુ અજીબ હોય છે. હા હા, બિલકુલ. જેમ કે પેલી મધમાખી અને હમિંગબર્ડ એ ફૂલોમાંથી રસ ચૂસે. નાનું બાળક હોય તો માતાનું દૂધ પીએ. હા. અજગર જેવા સાપ હોય એ તો શિકારને આખો આખો ગળી જાય. બાપરે. અને અમુક પાણીમાં રહેતા જે સૂક્ષ્મ જીવો કે પ્રાણીઓ છે એ પાણીમાંથી ખોરાકના નાના કણ ગાળીને ખાય. અને પેલી તારા માછલી, સ્ટારફિશ, એની વાત તો સાવ અજાયબ છે. હા, એ તો ખરી નવાઈ કહેવાય. એવું સાંભળ્યું છે કે એ શિકાર કરવા માટે પોતાનું પેટ જ મોઢા વાટે બહાર કાઢે. હા, એ શિકારને પકડીને એની ઉપર પેટ પાથરી દે અને પેટની અંદર જ એને પચાવી નાખે. શું વાત છે! અને પછી પેટ પાછું શરીરમાં? હા, પછી પેટ પાછું અંદર ખેંચી લે. ખરેખર અદ્ભુત કહેવાય. કુદરતની કમાલ છે. સારું, તો હવે આપણા એટલે કે મનુષ્યમાં પાચનની વાત કરીએ. એ તો લાંબી પ્રક્રિયા હશે ને? હા, ઘણી લાંબી. આપણો જે પાચન માર્ગ છે એ લગભગ 9 મીટર લાંબો છે. એક સળંગ નળી જેવો. 9 મીટર? હમ એના મુખ્ય ભાગ કયા કયા? જો, શરૂઆત થાય મોંથી, એટલે કે મુખ ગુહા. હમ પછી આવે અન્નનળી. હમ અન્નનળીમાંથી ખોરાક જાય જઠરમાં. હમ જઠરમાંથી નાના આંતરડામાં. ઓકે. નાના આંતરડા પછી મોટું આંતરડું, જેનો છેલ્લો ભાગ એટલે મળાશય. અને છેક છેલ્લે મળદ્વાર, જ્યાંથી કચરો બહાર નીકળે. એટલે કુલ 6 ભાગ થયા. મુખગુહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળદ્વાર. બરાબર. પણ આ માર્ગ એકલો કામ નથી કરતો. એને મદદ કરવા માટે ખાસ ગ્રંથિઓ પણ છે. હા, પેલી પાચક ગ્રંથિઓ, ખરું ને? એકદમ સાચું. મુખ્ય 3 છે. લાળગ્રંથિ, જે મોંમાં હોય. પછી યકૃત, એટલે કે લીવર. અને સ્વાદુપિંડ, એટલે કે પેન્ક્રિયાસ. આ બધી શું કરે? આ ગ્રંથિઓ ખાસ પ્રકારના રસાયણો, જેને પાચક રસો કહેવાય, એ બનાવે અને પાચન માર્ગમાં ઠાલવે. આ રસો ખોરાકને પચાવવામાં, એટલે કે એના જટિલ ઘટકોને સરળ બનાવવામાં મદદ કરે છે. એટલે પાચન માર્ગ અને આ ગ્રંથિઓ બધું ભેગો મળીને આપણું પાચનતંત્ર બને? બરાબર. પાચનતંત્ર એટલે આખું સિસ્ટમ. તો શરૂઆત કરીએ મોંથી. આપણે કોળિયો મોંમાં મૂકીએ એ ક્રિયાને શું કહેવાય? એને કહેવાય અંતઃગ્રહણ. ખોરાક ગ્રહણ કરવો તે. અને મોંમાં તો દાંત હોય, જીભ હોય, લાળ હોય. હા, બધાનું કામ વહેંચાયેલું છે. દાંત શું કરે? ખોરાકને કાપે, ચીરે અને ચાવીને બારીક ભૂકો કરે. પેલા દૂધિયા દાંત આવે ને પછી કાયમી. હા, નાના બાળકોમાં દૂધિયા દાંત હોય, જે પડી જાય અને પછી કાયમી દાંત આવે. એને પણ પ્રકાર હોય, કાપવા માટે, ચીરવા માટે અને ચાવવા કે ભળવા માટે. અને લાળ, એનું શું કામ? ખોરાકને ભીનો અને પોચો બનાવે, જેથી ગળવામાં સરળતા રહે. અને બીજું, લાળમાં એક ઉત્સેચક હોય છે, જે સ્ટાર્ચ જેવા કાર્બોદિતનું શર્કરામાં રૂપાંતરણ શરૂ કરી દે છે. એટલે પાચનની શરૂઆત મોંમાં જ થઈ જાય. વાહ! અને જીભ? એ તો સ્વાદ પારખે ને? હા, જીભ પર નાના નાના દાણા જેવા ઉપસેવા ભાગ હોય.
એને સ્વાદાંકુરો કહેવાય. એનાથી આપણને ગળ્યો, ખારો, ખાટો, કડવો એવા અલગ અલગ સ્વાદની ખબર પડે. અને બીજું, જીભ ખોરાકને લાળ સાથે બરાબર ભેળવવામાં અને કોળિયાને ગળવા માટે પાછળ ધકેલવામાં પણ મદદ કરે. પણ તમે દાંતની વાત કરી તો પેલો સડો થાય છે દાંતમાં એનું શું? હા, એ બહુ અગત્યની વાત છે. જો આપણે મોં બરાબર સાફ ન રાખીએ તો ખાધા પછી ખોરાકના ઝીણા કણ દાંત વચ્ચે ભરાઈ રહે. હા, ઘણીવાર એવું થાય. એના પર પછી મોંમાં રહેલા બેક્ટેરિયા વૃદ્ધિ પામે અને શર્કરામાંથી એસિડ બનાવે. આ એસિડ ધીમે ધીમે દાંતના ઉપરના પડને ઓગાળે અને એમાં ખાડો પડે. એ જ દાંતનો સડો. ઓ બાપરે! એટલે જ બ્રશ કરવાનું ને કોગળા કરવાનું કહે છે. બિલકુલ. સવારે ઉઠીને અને રાત્રે સૂતા પહેલા બ્રશ કરવું અને દરેક ભોજન પછી પાણીથી મોં સાફ કરવું એટલે કે કોગળા કરવા ખૂબ જરૂરી છે. બરાબર છે. સારું, તો મોંમાં ખોરાક ચવાઈ ગયો, લાળ ભળી ગઈ, હવે એ ક્યાં જશે? હવે એ કોળિયો ગળા નીચે ઉતરીને અન્નનળીમાં જાય. અન્નનળી એક નળી જેવી રચના છે જે ગળાથી શરૂ થઈને જઠર સુધી જાય. એમાં ખોરાક નીચે કેવી રીતે જાય? ગુરુત્વાકર્ષણથી. થોડો એનો પણ ભાગ હોય, પણ મુખ્યત્વે અન્નનળીની દિવાલ સંકોચાય અને વિસ્તરે એનાથી ખોરાક ધીમે ધીમે નીચે ધકેલાય છે. પણ અન્નનળીની બાજુમાં જ શ્વાસનળી પણ હોય છે ને? ખોરાક એમાં કેમ નથી જતો રહેતો? હા, સારો સવાલ છે. જ્યારે આપણે ખોરાક ગળીએ છીએ ત્યારે શ્વાસનળીના મુખ પર એક પડદા જેવી રચના હોય છે, વાલ્વ જેવી. એ આપોઆપ બંધ થઈ જાય છે. એટલે ખોરાક શ્વાસનળીમાં જતો અટકે છે. ઓહ, એટલે જ ક્યારેક ઉતાવળમાં ખાઈએ કે બોલતા બોલતા ખાઈએ તો ઠસકો લાગે છે. બરાબર. ત્યારે કદાચ એ વાલ્વ બરાબર બંધ ન થાય અને ખોરાકનો નાનો કણ શ્વાસનળી તરફ જતો રહે તો શરીર તરત જ એને બહાર કાઢવા માટે જોરથી ઉધરસ કે હેડકી દ્વારા પ્રતિક્રિયા આપે છે. સમજાઈ ગયું. અને ક્યારેક ઉલટી થાય છે એ. એ ત્યારે થાય જ્યારે જઠર કોઈ કારણસર ખોરાકને સ્વીકારે નહીં. જેમ કે બગડેલો ખોરાક હોય કે વધુ પડતું ખાઈ ગયું હોય તો એ ખોરાકને પાછો અન્નનળી વાટે જોરથી બહાર ધકેલી દે. એ ઉલટી. ઓકે, તો અન્નનળીમાંથી ખોરાક પહોંચ્યો જઠરમાં. એ કેવું હોય છે? જઠર એક જાડી દિવાળવાળી કોથળી જેવું છે. એનો આકાર અંગ્રેજી જે જેવો હોય છે. પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે આ. એમાં શું થાય છે? જઠરની અંદરની દિવાલ 3 મહત્વની વસ્તુઓ બનાવે છે. એક તો શ્લેષ્મ. એ દિવાલ પર એક રક્ષણાત્મક પડ બનાવે જેથી જઠર પોતાના જ પાચક રસો અને એસિડથી બચી જાય. અચ્છા. બીજું, હાઇડ્રોક્લોરિક એસિડ. આ એસિડ ખોરાક સાથે આવેલા બેક્ટેરિયાનો નાશ કરે છે અને જઠરમાં એસિડિક માધ્યમ બનાવે છે જે પાચક રસોને કામ કરવા માટે જરૂરી છે. અને ત્રીજું? ત્રીજું, પાચક રસો. આ રસો મુખ્યત્વે પ્રોટીનનું પાચન શરૂ કરે છે. એ પ્રોટીનના જટિલ અણુઓને તોડીને સરળ બનાવે છે. જઠર આટલું બધું કામ કરે છે. એની ખબર કેવી રીતે પડી કે જઠર આ રીતે કામ કરે છે? એની પાછળ પણ એક રસપ્રદ કહાણી છે. લગભગ 200 વર્ષ પહેલા વિલિયમ બ્યુમોન્ટ નામના એક અમેરિકન આર્મી ડોક્ટર હતા. હા. એમને એલેક્સિસ સેન્ટ માર્ટિન નામના એક સૈનિકની સારવાર કરવાની આવી, જેને ગોળી વાગવાથી છાતી અને જઠરમાં મોટો ઘા પડ્યો હતો. ઘા રૂજાયો, પણ જઠરમાં એક કાણું રહી ગયું. ઓહ. ડોક્ટર બ્યુમોન્ટે આ કાણા દ્વારા જઠરની અંદર જોવાની અને એની કાર્યપદ્ધતિ સમજવાની અનોખી તક મળી. એમણે જોયું કે જઠર ખોરાકને વલોવે છે, એમાંથી પાચક રસો નીકળે છે અને ખોરાકનું પાચન થાય છે. આ રીતે જઠરના કાર્ય વિશે ઘણી મહત્વની માહિતી મળી. વાહ, ખરેખર અકસ્માતમાંથી શોધ થઈ. સારું, તો જઠરમાં પ્રોટીનનું પાચન થયું પછી ખોરાક ક્યાં જશે? હવે ખોરાક નાના આંતરડામાં જાય છે. અને આ નાનું આંતરડું ખરેખર તો બહુ લાંબુ છે. લગભગ 7.5 મીટર લાંબુ અને ગૂંચળું વળીને પેટમાં ગોઠવાયેલું હોય છે. 7.5 મીટર? અહીં શું થાય? અહીં પાચનનું મોટા ભાગનું કામ પૂરું થાય છે અને પચેલા ખોરાકનું શોષણ પણ મુખ્યત્વે અહીં જ થાય છે. એટલે અહીં બીજા પાચક રસો પણ ભળતા હશે? હા, અહીં 2 મોટી ગ્રંથિઓ, યકૃત એટલે લીવર અને સ્વાદુપિંડ એટલે પેન્ક્રિયાસ, પોતાના પાચક રસો ઠાલવે છે. યકૃત પિત્તરસ બનાવે છે, જે જઠરની બાજુમાં આવેલી પિત્તાશય નામની કોથળીમાં ભેગો થાય અને ત્યાંથી નાના આંતરડામાં આવે. પિત્તરસ શું કરે? પિત્તરસ ચરબીના મોટા ગોળકોને તોડીને નાના બનાવે છે. જેમ સાબુ તેલના ડાઘાને તોડે ને, કંઈક એવું જ, જેથી ચરબીનું પાચન સહેલું બને. અને સ્વાદુપિંડ? સ્વાદુપિંડ સ્વાદુરસ બનાવે છે. આ રસ કાર્બોદિત, પ્રોટીન અને ચરબી
ત્રણેય પર કામ કરે છે અને એમનું પાચન પૂર્ણ કરે છે. નાના આંતરડાની દિવાલમાંથી પણ કેટલાક રસો નીકળે છે જે બાકી રહેલું પાચન પૂરું કરે છે. એટલે નાના આંતરડાના અંત સુધીમાં બધું પચી જાય? હા, લગભગ બધું જ. કાર્બોદિતનું રૂપાંતર ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં થાય, ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં, અને પ્રોટીનનું એમિનો એસિડમાં. આ બધા સરળ સ્વરૂપો છે જેને હવે શરીર શોષી શકે છે. શોષણ એ કેવી રીતે થાય? નાના આંતરડાની અંદરની દિવાલ છે ને, એ સપાટ નથી હોતી. એના પર આંગળી જેવા હજારો નાના નાના પ્રવર્ધો આવેલા હોય છે. એને રસાંકુરો કહે છે. ઓહ, વિલી! હા, આ રસાંકુરોને કારણે શોષણ માટેની સપાટી અનેક ગણી વધી જાય છે. જેમ સ્પોન્જમાં ઘણા કાણા હોય એટલે વધુ પાણી શોષી શકે, એમ જ. બરાબર. દરેક રસાંકુરમાં સૂક્ષ્મ રુધિરવાહિનીઓ એટલે કે લોહીની નળીઓની જાળી હોય છે. પચેલો ખોરાક આ રસાંકુરો દ્વારા શોષાઈને સીધો લોહીમાં ભળી જાય છે. અને પછી લોહી એને આખા શરીરમાં પહોંચાડે? બરાબર. લોહી આ પચેલા અને શોષાયેલા ખોરાકને શરીરના દરેક કોષ સુધી લઈ જાય છે. કોષો આ પદાર્થોનો ઉપયોગ શક્તિ મેળવવા, વૃદ્ધિ પામવા અને શરીરના સમારકામ માટે કરે છે. આ પ્રક્રિયાને સ્વાંગીકરણ કહેવાય છે. સરસ. એટલે પાચન અને શોષણ પછી સ્વાંગીકરણ. હવે જે ખોરાક પચ્યો જ નથી એનું શું થાય? જે અપાચિત ખોરાક છે એ નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જાય છે. મોટું આંતરડું કેટલું લાંબુ હોય? એ નાના આંતરડા કરતાં પહોળું હોય છે, પણ લંબાઈમાં ટૂંકું, લગભગ 1.5 મીટર. ત્યાં શું કામ થાય છે? મોટા આંતરડાનું મુખ્ય કામ છે અપાચિત ખોરાકમાંથી વધારાનું પાણી અને કેટલાક ક્ષારો શોષી લેવાનું. એટલે કચરો થોડો ઘટ્ટ બને. હા, બાકી રહેલો જે નકામો કચરો છે એ મળાશયમાં જાય છે અને ત્યાં અર્ધઘન સ્વરૂપે સંગ્રહ પામે છે. આને મળ કહેવાય. અને પછી? અને સમયાંતરે મળદ્વાર વાટે આ મળ શરીરમાંથી બહાર નીકળી જાય છે. આ ક્રિયાને મળ ત્યાગ ઇજેશન કહે છે. સમજાઈ ગયું. પણ ક્યારેક પેલું ઝાડા થઈ જાય છે, ડાયરિયા, એમાં શું થાય છે? હા, ક્યારેક કોઈ ચેપ લાગે કે ફૂડ પોઈઝનિંગ થાય કે અપચો થાય તો અપાચિત ખોરાક બહુ ઝડપથી મોટા આંતરડામાંથી પસાર થઈ જાય છે અને પાણી અને ક્ષારોનું પૂરતું શોષણ નથી થતું. ઓહ! એટલે મળ એકદમ પાણી જેવું પાતળું આવે અને વારંવાર જવું પડે. આ સ્થિતિને ઝાડા કહેવાય. એમાં શરીરમાંથી બહુ ઝડપથી પાણી અને ક્ષાર ઘટી જાય છે, જે ક્યારેક ગંભીર બની શકે, ખાસ કરીને નાના બાળકોમાં. એટલે જ પેલું ORS પીવાની સલાહ આપે છે ને? બરાબર. ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન એ પાણી, મીઠું અને ખાંડનું યોગ્ય પ્રમાણ ધરાવતું દ્રાવણ છે, જે શરીરમાં પાણી અને ક્ષારની ઉણપને ઝડપથી પૂરી કરે છે. જરૂર પડે તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ચોક્કસ. આ તો થઈ મનુષ્યના પાચનતંત્રની પૂરી વાત. પણ પેલા ઘાસ ખાનારા પ્રાણીઓ છે, જેમ કે ગાય, ભેંસ, બકરી, એમનામાં કંઈ જુદું હોય છે એવું સાંભળ્યું છે. હા, એમને વાગોળનારા પ્રાણીઓ કહેવાય છે. એમની પાચન પ્રક્રિયા થોડી અલગ છે. કેવી રીતે? તેઓ જ્યારે ઘાસચારો ખાય ત્યારે બહુ ચાવ્યા વગર ઝડપથી ગળી જાય છે અને એને જઠરના એક ખાસ મોટા ભાગમાં સંગ્રહ કરે છે, જેને આમાશય કહેવાય છે. ઓહ! એટલે આમાશય એમના જઠરનો એક ભાગ છે. હા, એમના જઠરના 4 ભાગ હોય છે, એમાં આમાશય સૌથી મોટો. અહીં ખોરાક પર થોડી પાચનની ક્રિયા થાય છે, એ અર્ધપાચિત બને છે. આ અર્ધપાચિત ખોરાકને વાગોળ કહે છે. પછી જ્યારે પ્રાણી આરામ કરતું હોય ત્યારે આ વાગોળ નાના નાના ગોળકા સ્વરૂપે આમાશયમાંથી પાછો મોંમાં આવે છે. શું વાત છે! પાછો મોંમાં? હા, અને પછી પ્રાણી એને નિરાંતે બેસીને બરાબર ચાવે છે. આ ક્રિયાને વાગોળવું, રૂમિનેશન કહેવાય. એટલે જ આપણે ગાય ભેંસને સતત મોં હલાવતા ચાવતા જોઈએ છીએ. હા, જોયું છે. પણ એ લોકો ઘાસ કેવી રીતે પચાવી શકે છે? આપણે તો નથી પચાવી શકતા. એનું કારણ છે સેલ્યુલોઝ. ઘાસ અને વનસ્પતિમાં સેલ્યુલોઝ નામનો એક ખાસ પ્રકારનો કાર્બોદિત પુષ્કળ પ્રમાણમાં હોય છે. આ સેલ્યુલોઝને પચાવવા માટે વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયાની જરૂર પડે છે. વાગોળનારા પ્રાણીઓના આમાશયમાં આવા કરોડો બેક્ટેરિયા રહેલા હોય છે, જે સેલ્યુલોઝનું પાચન કરવામાં મદદ કરે છે. ઓહ! એટલે એમના પેટમાં ખાસ મદદગારો છે. મનુષ્યના પાચનતંત્રમાં આવા સેલ્યુલોઝ પાચક બેક્ટેરિયા નથી હોતા, એટલે આપણે ઘાસ ખાઈએ તો પચાવી શકીએ નહીં. સમજાઈ ગયું. હવે એક છેલ્લો સવાલ. પેલું સાવ નાનું એક જ કોષનું બનેલું પ્રાણી, અમીબા, એ કેવી રીતે ખાતું હશે? એને તો મોં પણ નથી, પેટ પણ નથી. હા, અમીબા તલાવના બંધિયાર પાણીમાં જોવા મળતું એક સૂક્ષ્મદર્શક જીવ છે. એનો કોઈ નિશ્ચિત આકાર નથી હોતો. તો એ ખાય કેવી રીતે?
જ્યારે એને ખોરાકનો કણ જેમ કે કોઈ સૂક્ષ્મ જીવ નજીક દેખાય ત્યારે એ પોતાના કોષરસને આગળ ધકેલીને આંગળી જેવા ખોટા પગ સ્યુડોપોડિયા બનાવે છે. ખોટા પગ. હા, આ ખોટા પગથી એ ખોરાકના કણને ચારે બાજુથી ઘેરી લે છે અને પોતાના કોષની અંદર લઈ લે છે. ખોરાક હવે એક કોથળી જેવી રચના અન્નધાનીમાં આવી જાય છે. અને પાચન? અન્નધાનીમાં જ પાચક રસો ભળે છે, જે ખોરાકને સરળ પદાર્થોમાં તોડે છે. પચેલો ખોરાક સીધો કોષરસમાં શોષાઈ જાય છે અને અમીબાની વૃદ્ધિ અને બીજા કાર્યો માટે વપરાય છે. અને વધેલો કચરો? જે અપાચિત કચરો વધે એ અન્નધાની દ્વારા જ કોષની સપાટી પાસે આવીને બહાર ફેંકાઈ જાય છે. બધું એક જ કોષમાં. ખરેખર અદ્ભુત, એક કોષમાં આખી પાચન ક્રિયા. હા, સાવ સરળ પણ અસરકારક રચના. તો આજે આપણે પ્રાણી પોષણની આખી પ્રક્રિયા જોઈ. એના મુખ્ય તબક્કા ફરી યાદ કરી લઈએ. પહેલું, ખોરાક મોંમાં લેવો એટલે અંતઃગ્રહણ. બીજું, જટિલ ખોરાકને સરળ બનાવવો એટલે પાચન. બરાબર. ત્રીજું, પચેલા ખોરાકને લોહીમાં ભેળવવો એટલે શોષણ. હા. ચોથું, શોષાયેલા ખોરાકનો શરીર દ્વારા ઉપયોગ થવો એટલે સ્વાંગીકરણ. અને પાંચમું, અપાચિત કચરાનો શરીરમાંથી નિકાલ એટલે મળત્યાગ. એકદમ સાચું. અને આપણે એ પણ જોયું કે મનુષ્ય, ગાય, ભેંસ જેવા વાગોળનારા પ્રાણીઓ અને અમીબા જેવા સૂક્ષ્મજીવોમાં આ પ્રક્રિયાઓ કેવી રીતે અલગ અલગ રીતે થાય છે. દરેકની પોતાની આગવી વ્યવસ્થા છે. અહીં એક વિચારવા જેવો મુદ્દો એ છે કે આપણે જોયું કે વાગોળનારા પ્રાણીઓમાં સેલ્યુલોઝ પચાવવા માટે બેક્ટેરિયા કેટલા જરૂરી છે. હા. તો શું આપણા પોતાના આંતરડામાં પણ અબજોની સંખ્યામાં જે સૂક્ષ્મજીવો, બેક્ટેરિયા વગેરે રહે છે, શું એ પણ આપણા પાચનમાં, આપણા સ્વાસ્થ્યમાં આવી જ રીતે કોઈ મહત્વનો ભાગ ભજવતા હશે? આ તો વિચારવા જેવી વાત છે. એમના વિશે તો આપણે બહુ ઓછું જાણીએ છીએ. હા, એ દિશામાં હજુ ઘણું સંશોધન થઈ રહ્યું છે અને ભવિષ્યમાં કદાચ આપણને આપણા આંતરડાના આ સૂક્ષ્મ સાથીઓ વિશે વધુ જાણવા મળશે. ચોક્કસ. આજના આ રસપ્રદ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ માટે આભાર. તમારો પણ આભાર.